નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું સાવરકુંડલાના રીતિ સિદ્ધિ મંદિર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ આતંકવાદીનું પુતળું સળગાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની ઇસ્માઇલિક આતંકવાદીઓ દ્વારા અનેકવાર હુમલાઓ કરવામાં આવે છે. તારીખ 9 જૂનના રોજ વૈષ્ણોદેવી કટારાથી શિવખોડી દર્શનાર્થે જનાર હિન્દુ યાત્રીઓની બસ પર આતંકવાદી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેમાં બસ ચાલક સહિત 10 યાત્રિકોની હત્યા કરવામાં આવી છે. જે ઘટનાથી દેશભરમાં આક્રોશ છે. હિન્દુ તીર્થયાત્રીઓની હત્યાના વિરોધમાં તારીખ 12 જૂન 2024ના રોજ સાવરકુંડલામાં રિદ્ધિ સિદ્ધિ મંદિર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ આતંકવાદીનું પુતળું સળગાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ સોનરકટ, સાવરકુંડલા.